રાજકોટમાં મહિલાના આપઘાત કેસમાં પોલીસની કાર્યવાહી 8 પૈકી 4 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. મહિલાના દીકરાએ 2 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્નની અદાવતમાં યુવતીના પરિવારજનો માતા દીકરાને પરેશાન કરતા હતા. યુવકના ભાઈનું પણ અપહરણ કર્યું હતું. યુવકના ઘરે જઈને ધમાલ મચાવી હતી, જેના લીધે મહિલાએ 14મી જાન્યુઆરીએ જીવન ટૂંકાવ્યું હતું. તો આ તમામે તમામ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તો જણાવી દઈએ, મહિલાએ 14મી જાન્યુઆરીએ જીવન ટૂંકાવ્યું હતું અને આ એ શખ્સો છે કે ઘરે જઈને ધમાલ મચાવી હતી. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક અપહરણ તથા આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો હતો, જેમાં એક ફરિયાદીની માતાએ સામાવાળા 8 આરોપીઓના ત્રાસના લીધે પોતાના 6ઠા માળાથી કૂદકી મારીને આત્મહત્યા કરી હતી. તો એના કારણે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસ સ્ટેશને તપાસ હાથ ધરી હતી અને હજુ સુધી ટોટલ 8 આરોપીઓમાંથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં જલાભાઈ સભાડ, મનીષભાઈ સભાડ, કૈલાશભાઈ સભાડ અને વિમલભાઈ ભરવાડ 4 આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. અને અપહરણમાં યુઝ થયેલી એક ઇકો ગાડી કબજે કરવામાં આવી છે અને બીજા 4 આરોપીઓની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.